વાઘોડિયા તાલુકાના માડોધર ગામે લોક સમસ્યાનું નિરીક્ષણ ગુજરાત કરણી સેના યુવા અધ્યક્ષ લખન દરબારે કર્યું હતું। માડોધર ગામમાં જુદા જુદા લોક સમસ્યાના પ્રશ્નોને લઈ લખન દરબારને રજૂઆત કરવામાં આવતા લખન દરબાર માડોધર ગામે પહોંચ્યા હતા અને લોક સમસ્યા માડોધર ગામમાં જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા કેટલાક રહેણાંક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું। સ્મશાનની ભૂમિમાં કચરા ડમ્પિંગ યાર્ડ બંધ હાલત હોવાથી તેને લઈને પણ ગંદકીનું સામ્રાજ્ય। તો બીજી બાજુ માડોધર ગામના ખેડૂતોને દેવ સિંચાઈ યોજનાની યોગ્ય કામગીરી ન થઈ હોવાની લઈને ગ્રામજનો દ્વારા ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારને રજૂઆત કરવામાં આવી। સાથે સાથે વાર્તાલાપ કરવા માટે લખન દરબારને ગ્રામજનો દ્વારા માડોધર મુકામે આમંત્રણ આપવામાં આવ્યું હતું। માડોધર ગામના ગ્રામજનોના આમંત્રણને માન આપીને લખન દરબારે પોતાની ટીમ સાથે માડોધર ગામે પહોંચી લોકોએ કરેલી સમસ્યાને ધ્યાનમાં રાખીને લોકો સાથે રૂબરૂ સ્થળોની મુલાકાતો લીધી। ત્યારબાદ માડોધર ગામમાં મોટી સંખ્યામાં લોકો સાથે સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ આવે તેને લઈને સંવાદ કર્યો હતો। માડોધર ગામના તમામ નાગરિકોની સમસ્યાઓને સાંભળવા માટે પહોંચ્યો હતો, પરંતુ આજે માડોધર ગામ સહિત અનેકો બીજા ગામના લોકો પણ આજે અહીં આગળ પોતાની સમસ્યા રજૂઆત કરવા માટે આવ્યા છે। ત્યારે આજે માડોધર ગામની વાત કરું તો માડોધર ગામમાં સીમાડા પર એક સ્મશાન છે, સ્મશાનની બાજુમાં ખાલી કહેવાતું ડમ્પિંગ યાર્ડ છે, બાકી એને કચરાનો ઢગલો એલ ફેલ રીતે નાખવામાં આવ્યો હોય એવી રીતે સંપૂર્ણ દેખાય છે। ભારત દેશમાં પહેલીવાર એક એવું ડમ્પિંગ યાર્ડ જે મામલતદાર અને ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે ડમ્પિંગ યાર્ડ છે, બાકી અમે તો માનતા જ નથી। એ ડમ્પિંગ યાર્ડ એક એવું હશે કે જે ડમ્પિંગ યાર્ડ અડધા રોડ પર છે, અડધા રોડ સુધી કચરો છે। જે ડમ્પિંગ યાર્ડમાં રોજ બરોજ કચરો જે આવતો હોય એનો કોઈ રિસાયકલિંગ નિકાલ કરવામાં નથી આવતો। જે ડમ્પિંગ યાર્ડ સંપૂર્ણપણે ચારો તરફથી ખુલ્લું છે, એનું કોઈ કવરિંગ નથી, કોઈ દિવાલ નથી બનાવવાની, કોઈ સુવિધા નથી, અને આવી રીતે ડમ્પિંગ યાર્ડ ચલાવવામાં આવતું હતું। એનો સમગ્ર ગામજનો વિરોધ કરે છે અને આ વિરોધના અનુસંધાને આજે અમે પણ એમને વાયદો આપ્યો છે કે આ ડમ્પિંગ યાર્ડ અહીં ના રહેવું જોઈએ। આ ડમ્પિંગ યાર્ડ એવી જગ્યાએ જાય કે જે જગ્યાએ કોઈ માણસની રહેણાંક વસ્તી ના હોય, જે જગ્યાએ આજુબાજુ ખેત પેદાશોના ખેતી ના હોય એવી જગ્યાએ ડમ્પિંગ યાર્ડ બનાવવું જોઈએ, અને એ પણ સંપૂર્ણ કવરિંગ ડમ્પિંગ યાર્ડ હોવું જોઈએ, જેમાં રોજ બરોજનો કચરો છૂટો પાડીને એને રિસાયકલિંગ કરવામાં આવવું જોઈએ। જે ડમ્પિંગ યાર્ડમાં માણસો ત્યાં આગળ અધિકારીએ મૂકવા પડે એની સાચવણી કરવા માટે, તેમજ એ ડમ્પિંગ યાર્ડની દુર્ગંધ બહાર ના જાય એ બધી પરિસ્થિતિ સુધારવી પડે એવો ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે। તેમજ એની પછી રાઠોડિયા વગો તો ત્યાં છેલ્લા અઠવાડિયાથી પાણી ભરેલું છે, રોગચાળો ભયંકર ફાટી નીકળે એવી પરિસ્થિતિમાં છે। કોઈ નેતા, કોઈ મંત્રી સંત્રી, કોઈ અધિકારી જોવા નથી આવ્યું। અધિકારીઓ તો શું જોવા આવે? ઝાડ કાપી નાખ્યું એ જોવા આવવાનું, ઝાડની ડાળી કાપી નાખી અને એક ભાઈ સામાન્ય માણસનું ટ્રેક્ટર આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાય છે। હું એમને પૂછવા માંગુ છું કે તમે લોકોએ તો આખો કચરો રોડ પર લાવી દીધો, તો તમારી સામે શું કાર્યવાહી કરવાની? અને જ્યારે આ આગેવાનો ત્યાં આગળ નેતાને રજૂઆત કરવા જાય છે ત્યારે એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમારા પર ફરિયાદ કરી દઈશું। તો ફરિયાદ કોની પર થાય? ફરિયાદ તો ભ્રષ્ટાચારી અધિકારીઓ પર થાય, જે અધિકારીઓના પાપે આ ડમ્પિંગ યાર્ડ અને અધિકારીઓના પાપે આ બધો પાણી ભરાય છે। અને ફરિયાદ કરી હોય ને તો 1 વર્ષ થયો છે માડોધર ગામની એન્ટ્રીનો આરસીસી રોડ 1 વર્ષમાં તૂટી ગયો છે। તાકાત હોય તો એ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરી બતાવો। સામાન્ય માણસ સામે શું ચરબી કરો છો તમે લોકો? સામાન્ય માણસને ડરાવો છો, ધમકાવો છો? એટલું યાદ રાખજો, આ સામાન્ય માણસોના મતે તમે બનેલા છો। આ સામાન્ય માણસોના ટેક્સના પૈસે મામલતદારનો પગાર થાય છે, આ માણસોના ટેક્સના પૈસે ચીફ ઓફિસરનો પગાર થાય છે, આ લોકોના જ પૈસે ધારાસભ્યનો પણ પગાર થાય છે। બધાનો પગાર સામાન્ય માણસોના લીધે થાય છે, કોઈ મોટા માણસના લીધે નથી થતો ભાઈ। એટલે એમને કોઈ દિવસ ધમકી ના અપાય, અને ધમકી આપી જ છે તો આ વખતે બતાવી દેવાનું છે। એ પણ ન્યાયિક રીતે કાયદેસર બતાવી દઈશું, ન્યાયિક રીતે બતાવીશું। અલગ અલગ સમસ્યાઓ દુનિયાભરની છે, લિસ્ટ બનાવીશું। 1 મહિનાનો સમય આપીએ છીએ મામલતદારશ્રીને, ચીફ ઓફિસરશ્રીને, ધારાસભ્યશ્રીને। 1 મહિનામાં માડોધરની આસપાસની જેટલી પણ સમસ્યાઓ છે એ પૂરી નહીં થાય તો અમે લોકો માડોધર ગામના ચોક પર માતા બહેનો સાથે મોટી સંખ્યામાં ઉપવાસ આંદોલન કરીશું। એની પછી પણ નિવારણ નહીં આવે તો ધારાસભ્યશ્રીની ઓફિસ પર અન્નનો ત્યાગ કરવાની તૈયારી અમારી છે। એ જગ્યાએથી સમાચાર મળે છે ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, બધે માટીઓ ખોદાય છે, બધું થાય છે, ત્યાં આગળ કેમ નથી બોલાતું? મૂળ પ્રશ્ન એ છે કે લખન દરબાર આતંકવાદી નથી। લખન દરબાર ના આવે એની માટે કોને કોને શું પ્રયત્નો કર્યા છે ને કઈ દબાણ કર્યું છે ને બધું મારી જોડે છે, પણ મર્યાદામાં છું, બોલતો નથી। જે દિવસ મર્યાદા તૂટી જશે ને તો બધું ખુલ્લું પાડી દઈશ, કોને શું ધંધા છે, બરાબર?